નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે ધોરણ 11 સાયન્સની અંદર જે બીજું પ્રકરણ રનિંગ છે, સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન, એની અંદર આપણે જે છેલ્લું સ્વાધ્યાય છે પ્રકીર્ણ સ્વાધ્યાય, એનો અભ્યાસ કરતા આઈ થિંક આજના વિડીયો લેક્ચરની અંદર જે તમારે આ પ્રકરણ છે તે અહીંયા કમ્પ્લીટલી ફિનિશ થઈ જશે. બહુ જ ઇઝી ચેપ્ટર છે, બહુ મજા આવે એવું છે, એકદમ સરળ છે. પહેલું જે પ્રકરણ હતું ગણ, એની અંદર તમારે ઘણા બધા લેક્ચર્સ હતા, 15-16 સમથિંગ આજુબાજુ લેક્ચર હતા, પરંતુ આ તમારે 7-8 લેક્ચરની અંદર કવર થઈ જશે. ઓકે, અને બહુ મજા આવે એવું છે, સરળ છે. જોઈએ આપણે આની અંદર દાખલા નંબર 6 સુધી આપણે અભ્યાસ કરેલો છે. પ્રકરણ સ્વાધ્યાયમાં ક્યાં સુધી? 6 સુધી. 7મો જોઈએ, એફ અને જી ફ્રોમ આર ટુ આર. એફ કોમા જી ફ્રોમ આર ટુ આર. આમ આપેલું એફ કોમા જી ફ્રોમ આર ટુ આર નો મતલબ એવો થાય, એફ તે આર થી આર અને જી પણ આર થી આર. f of x is equal to x plus 1 and g of x is equal to 2x minus 3. ઓકે, થી વ્યાખ્યાયિત વિધેય છે તો f પ્લસ જી, f માઇનસ જી અને f ના છેદમાં જી શોધો. 3 વસ્તુ, પ્લસ માઇનસ અને ભાગાકાર, સરવાળો બાદબાકી ભાગાકાર. ગુણાકાર અહીંયા કીધેલો નથી. શું કામ? તો કે ગુણાકાર જે છે એ જનરલી તમારે આવી રીતે હોય છે કે સંયોજિત વિધેય એક ટોપિક આવે છે, પરંતુ એ તમારે જેડબલઈનું ને એનું જે હોય તો એની અંદર કામનો છે સંયોજિત વિધેય. અને પ્લસ તમારે 12th સાયન્સની અંદર આવે છે, આપણે પછી ક્યારેક એના વિશે ચર્ચા કરી લઈશું, સંયોજિત વિધેય. પરંતુ અત્યારે હાલમાં અહીંયા જે તમને પૂછેલું છે એ જોઈ લઈએ, એફ પ્લસ જી. આમ પૂછેલું છે f પ્લસ જી. હવે અહીંયા જે તમને f વિધેય અને g વિધેય છે એમાં ચલ કયો છે? x છે. તો આને તમારે આવી રીતે લખવાનું થાય કે f પ્લસ જી ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ g ઓફ x. મતલબ કે સીધે સીધું અલગ અહીંયા થઈ જાય, f ઓફ x પ્લસ g ઓફ x. ઓકે, હવે અહીંયા તમે શું કરશો? સીધી કિંમત મૂકો. f ઓફ x ની કિંમત રકમમાં x પ્લસ 1 વત્તા g ઓફ x એટલે કે 2x માઇનસ 3, બંનેનો સિમ્પલ સરવાળો, x વત્તા 2x એટલે કે 3x અને 1 માઇનસ 3 એટલે માઇનસ 2. આન્સર તમારો f પ્લસ જી જે તમને પૂછેલું છે આ તેનો આન્સર. શું? 3x માઇનસ 2. સિમ્પલ. હવે બાદ બાકી f minus g of x is equal to f of x minus g of x. તો is equal to આ x plus 1 minus આ 2x minus 3, આવું કંઈક તમને મળશે. હવે શું થશે? is equal to અહીંયા x minus 2x એટલે minus x અને 1 minus minus 3 એટલે કે 1 plus 3 કેટલા થશે? 4. તો આને તમામ પણ લખી શકો 4 માઇનસ એક્સ. આ તમને કોનો આન્સર મળ્યો? એફ માઇનસ જી નો આન્સર મળ્યો. કોનો? એફ માઇનસ જી. હવે શું? તો કે એફના છેદમાં જી, એફના છેદમાં જી ઇઝ ઇક્વલ એફના છેદમાં જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ, જ્યાં g of x is not equal to 0. અંશ અને છેદવાળું ટૂંકમાં કોઈ પણ વિધેય આપેલું હોય ને તો ખાસ ધ્યાન એ રાખવાનું, છેદ ક્યારે 0 થાય નહીં. ઓકે, તો હવે જોઈ લઈએ શું થાય છે. f of x તરીકે શું આપેલું છે? x plus 1 છેદમાં અહીંયા 2x minus 3. બસ આ જવાબ. પણ આ શરત લખી નાખવાની કે જ્યાં એવું નહીં કે 2x minus 3 is not equal to 0, પણ સીધી x ની કિંમત મૂકો તો જ્યાં x is not equal to 3/2.
જો એક્સની કિંમત તમે 3/2 મૂકો તો 2 2 કેન્સલ, એટલે અહીંયા 3 વધ્યા, 3 - 3 એટલે 0, છેદ 0 થવો જોઈએ નહીં. તો એટલા માટે શું શરત રાખી તમે? x ઇઝ નોટ ઇક્વલ ટુ 3/2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ બહુ સિમ્પલ છે, આમાં કશું અઘરું છે નહીં. ત્યારબાદ જોઈ લઈએ 8મો દાખલો. એમાં તમને આપેલું છે જો f ઇઝ ઇક્વલ ટુ 1 1 2 3, ત્યારબાદ 0 - 1 -1 -3, a z થી z અને f of x ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b થી વ્યાખ્યાયિત હોય. આનાથી વ્યાખ્યાયિત છે તો a અને b શોધો. શું શોધવાનું કીધું છે તમને? a અને b. આવી ક્યાંક રકમ આપેલી છે. પહેલાં તો ક્યાંથી ક્યાં છે? તો કે z થી z. ટૂંકમાં z ની અંદર શું આવે? તો કે ધન, ઋણ અને શૂન્ય. આમાંથી કોઈ પણ કિંમત તમે મૂકો, જવાબ શેમાં? તો કે z થી z. તો જવાબ અહીં એમાં જ મળશે, ધન, ઋણ અને શૂન્ય. આ બધા પ્રશ્ન છે, આ 1, આ 2, આ 0 અને -1. જવાબ શું છે એના? તો કે 1, 3, -1 અને -3. તો એ જે વિધેય છે એ આના વડે વ્યાખ્યાયિત થાય છે. મતલબ કે આ વિધેયનું ફોર્મ્યુલા શું છે? f of x ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b. આ એનું ફોર્મ્યુલા છે. ઓકે, તો હવે શું કીધું છે? a અને b શોધો. તો સિમ્પલ, આ ચારે ચાર કિંમત તમારે વારાફરતી, આ પહેલી કિંમત રહી એ કોની? a ની. બીજી કિંમત કોની? તો કે b ની. આવી રીતે તમારે કિંમત મૂકવાની, બરાબર. અથવા તો એમ પણ વિચારી શકો તમે, a અને b ભૂલી જાઓ, એ આપણે શોધવાના છે. આ પહેલું જે રહ્યું ને એને તમે x તરીકે રાખો. શેના તરીકે? x તરીકે. તો બીજું જે રહ્યું શું? તો કે f of x તરીકે, બરાબર. એટલે થઈ જશે. તો અહીંયા તમારી એવી કિંમત લેવાની આ ચારમાંથી કે જે તમારા માટે વધારે ફાયદાકારક હોય. જેમ કે 0, -1. શું કામ? તો કે 1 તો સીધું 0 જ થઈ જાય એટલે. તો તમે લખી શકો કે 0, -1 બિલોંગ્સ ટુ f હોવાથી x ની જગ્યાએ 0, f of x ની જગ્યાએ -1. -1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 0 પ્લસ b. આ શું કર્યું મેં? માત્ર કિંમત મૂકી. x ની જગ્યાએ 0, f of x ની જગ્યાએ -1. હવે આની કિંમત તો 0 થઈ જવાની. તો અહીંયા વધશે b, અહીંયા વધશે -1. તો therefore b ઇઝ ઇક્વલ ટુ -1. આ એક આન્સર તો તમને સીધો એમનામ જ મળી ગયો, બરોબર. હવે આમાંથી ગમે એકાદું સરખાવી લ્યો એ માટે. જેમ કે 1 1 બિલોંગ્સ ટુ f હોવાથી x ની જગ્યાએ 1, f of x ની જગ્યાએ પણ 1. તો f of x એટલે કે 1 ઇઝ ઇક્વલ ટુ ax, a ગુણ્યા 1 પ્લસ b. એમના b ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? -1. તો અહીંયા શું થશે તમારે? a ગુણ્યા, એટલે અહીંયા a અને -1, અહીંયા 1. -1 આ બાજુ લાવો એટલે 1 પ્લસ 1 એટલે કે 2. therefore a ઇઝ ઇક્વલ ટુ 2. આ તમારો આન્સર મળી ગયો જવાબ. a ની કિંમત 2, b ની કિંમત -1. ક્લિયર દાખલો? બહુ સિમ્પલ છે. તમને એમ થાય તો બાકીના બધા એ વધારાના, આપણે એની કશું જ જરૂર છે નહીં. તમને જેટલી વસ્તુ આપે પણ એમાંથી આપણે કયું લેવાનું? આપણે જેટલી જરૂર છે તે. ઓકે, દાખલા નંબર 9. r એ n થી n નો સંબંધ છે. n થી n બધી ધન સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાનો ગણ n. r ઇઝ ઇક્વલ ટુ a, b જ્યાં છગડીયા કૌંસમાં, સાદા કૌંસમાં a, b જ્યાં a, b બિલોંગ્સ ટુ n.
પ્રાકૃતિક સંખ્યા જ લેવાની અને a ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર આવી રીતે વ્યાખ્યાયિત છે તો શું નીચેના વિધેયનો સત્ય છે? ઓકે, હા, તમને આવી રકમ આપેલી છે r ઇઝ ઇક્વલ ટુ a કોમા બી, આવી રીતની જોડ બને છે ક્યારે? તો કે a અને b બે બિલોંગ્સ ટુ n હોવા જોઈએ, આ પહેલી શરત. બીજી શરત શું? તો કે a ઇઝ ઇક્વલ ટુ બી નો સ્ક્વેર, બરાબર. મતલબ કે આ a જે છે એ કેટલો? તો કે પાછળનો જે ઘટક છે એના સ્ક્વેર જેટલો. માની લો કે અહીંયા 4 હોય તો કેટલા હોય? અહીંયા 2. માની લો કે અહીંયા તમારે 81 હોય તો કેટલા હોય? 9. માની લો કે અહીંયા તમારે 225 તો અહીંયા કેટલા હોય? 15. ખ્યાલ આવ્યો તમને? પહેલું વિધાન છે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a કોમા a બિલોંગ્સ ટુ r. પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a કોમા a બિલોંગ્સ ટુ r. આવું તમને વિધાન આપેલું છે. હવે જોજો આમાં શું થાય. તમને એમ કીધું છે કે કોઈ પણ a લઈ લ્યો તો a કોમા a બિલોંગ્સ ટુ r થાય, આવું તમને કીધેલું છે. હવે જો આની અંદર તર્ક કેવો મૂકવાનો છે કે આપેલું વિધાન પહેલાં તો ખોટું છે, અસત્ય છે. શું કામ અસત્ય છે? તો જોજો અહીં a ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 5 બિલોંગ્સ ટુ n લેતા. હવે તમને એમ કીધું છે કે a કોમા a બિલોંગ્સ ટુ r, તો a એટલે કેટલા લીધા આપણે? 5. 5 કોમા 5 બિલોંગ્સ ટુ r થવા માટે શરત શું છે? આ બે ઘટક બિલોંગ્સ ટુ r ક્યારે કહેવાય? તો a ઇઝ ઇક્વલ ટુ બી નો સ્ક્વેર, એટલે પહેલો ઘટક ઇઝ ઇક્વલ ટુ બીજા ઘટકનો વર્ગ. 5 ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ થવું જોઈએ, બરાબર. મતલબ કે 5 ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ થાય તો આ 5 કોમા 5 બિલોંગ્સ ટુ r કહેવાય, તો a કોમા a બિલોંગ્સ ટુ r કહેવાય. પણ 5 ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ ક્યારેય શક્ય નથી. પરંતુ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 નો વર્ગ. કોઈ સંખ્યા અને એનો વર્ગ બે સરખા થાય નહીં, બરાબર. તો માટે a કોમા a ડઝ નોટ બિલોંગ્સ ટુ r. તો માટે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? અસત્ય છે. એવું જરૂર નથી કે 5 માટે જ તે તમે લઈ શકો, ઘણી બધી સંખ્યા લઈ શકો તમે. અહીંયા માત્ર એક જ સંખ્યા, અને આમ ગણો ને તો બે સંખ્યા એવી છે કે જે પોતે અને પોતાનો વર્ગ સરખો થાય, 0 અને 1. 0 નો વર્ગ 0 થાય, 1 નો વર્ગ 1 થાય. પણ અહીંયા તમને એમ કીધું બિલોંગ્સ ટુ n, તો માત્ર એકડો એક જ. એકડા સિવાયની તમે કોઈ પણ સંખ્યા લ્યો, પોતે અને પોતાનો વર્ગ બે ક્યારેય સરખા થાય નહીં. તો એટલા માટે a કોમા a બિલોંગ્સ ટુ r થાય નહીં. તો આપેલું વાક્ય કેવું થઈ ગયું? અસત્ય. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ શું આપેલું છે? AB belongs to R, BC belongs to R, તો AC belongs to R. જો AB belongs to R અને B, C belongs to R, તો A, C belongs to R. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે સંબંધ અને વિધેય જે 12માં પણ આવે છે, તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે હકાર માટે પેલું જે વાક્ય હોય સાચું છે, વાત સાચી છે, તો એના માટે તો કે બધી જગ્યાએ શરતનું પાલન થવું જોઈએ તો સાચું. પણ ખોટું હોવા માટે તો કે ખાલી એક જ જગ્યાએ ખોટું પડી જાય તો આખું ખોટું, બરાબર. તો અહીંયા તમારી એવી એક કંઈક વસ્તુ ગોતવાની. જો તમને કહે છે શું કે જો A, B બિલોંગ્સ ટુ R હોય, ઓકે ચલો. પછી તો કે B, C બિલોંગ્સ ટુ R હોય, ઓકે ચલો. હવે તો કે A, C બિલોંગ્સ ટુ R છે, બરાબર. આવું આપેલું છે. મતલબ કે આમાં 3 સંખ્યાની ચર્ચા કરવાની છે તમારે. કેટલી? 3. કઈ કઈ? તો કે A, B અને C. હવે A, B, C તરીકે 3 સંખ્યા ધારી લો, પણ એ ધારવાની કઈ રીતે? તો કે A, B બિલોંગ્સ ટુ R, એટલે આ શરતનું પાલન થવું જોઈએ.
બી કોમા સી બિલોંગ્સ ટુ આર, તો અહીંયા પણ પાલન થવું જોઈએ. તો જોજો સંખ્યા હું ધારું છું, બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ 81, બી ઇઝ ઇક્વલ ટુ 9, સી ઇઝ ઇક્વલ ટુ 3 લેતા. જો ત્રણેય વર્ગમૂળ એવી ધારવાની. શું કામ? તો કે વર્ગ સેટ થવો જોઈએ એટલે. a કોમા બી બિલોંગ્સ ટુ આર થવા માટે તો કે 81 ઇઝ ઇક્વલ ટુ 9નો વર્ગ. આ 9નો વર્ગ 81 મતલબ કે માટે a કોમા બી બિલોંગ્સ ટુ આર છે. ચલો, આ પહેલી જે શરત હતી a કોમા બી બિલોંગ્સ ટુ આર એ છે. હવે બીજું શું કહી શકો? તો થાય 9 ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ. 9 જે છે એ 3નો વર્ગ લખી શકાય. તો 9 શું છે? બી છે. અને 3 શું છે? તો કે સી છે. તો માટે 9 કોમા 3 બિલોંગ્સ ટુ આર. 9 રહ્યા એ બી, 3 રહ્યા એ સી. બી કોમા સી બિલોંગ્સ ટુ આર છે. ચલો, મતલબ કે બીજી શરત જે તમને રકમમાં કીધી હતી એનું પાલન થઈ ગયું. a કોમા બી બિલોંગ્સ ટુ આર મળી ગયું. બી કોમા સી બિલોંગ્સ ટુ આર મળી ગયું. તો હવે એ લોકો શું કહે છે? a કોમા સી બિલોંગ્સ ટુ આર. a એટલે 81, સી એટલે 3. પરંતુ 81 ઇઝ નોટ ઇક્વલ ટુ 3નો વર્ગ. 3નો વર્ગ કંઈ 81 ન થાય. 3ના વર્ગનોય વર્ગ 81 થાય. તો માટે 81 કોમા 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે a કોમા સી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. જે તમને અહીંયા કીધું હતું a કોમા સી બિલોંગ્સ ટુ આર, એ અહીંયા મળતું નથી. અને માટે આપેલું વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય છે. તો પહેલું એ અસત્ય, બીજું પણ અસત્ય, ને ત્રીજું ચલો છે a કોમા બી બિલોંગ્સ ટુ નહીં. 1 મિનિટ. ઓકે, આપણે આ ત્રીજું લઈ લીધું છે, બીજું નથી. આ કેટલામું છે? ત્રીજું છે. અને બીજું હવે જોઈએ છીએ. a કોમા બી બિલોંગ્સ ટુ આર, તો બી કોમા એ બિલોંગ્સ ટુ આર. તમને એમ કીધું છે કે જો a કોમા બી બિલોંગ્સ ટુ આર તો બી કોમા એ બિલોંગ્સ ટુ આર, આવું કંઈક કીધું છે. એ પણ હવે તમને ખ્યાલ આવી જશે કે એ પણ શક્ય છે નહીં. શું કામ? તો તમે જોઈ લો. a કોમા બી તો બે સંખ્યા લઈ લો, જેમ કે a ઇઝ ઇક્વલ ટુ 25 અને b ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તમે એમ લખી શકો કે 25 ઇઝ ઇક્વલ ટુ 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો થાય? 25. તો તમે આમ લખી શકો કે ધેરફોર 25 કોમા 5 બિલોંગ્સ ટુ આર. આવું લખીએ કંઈ ને, બરાબર. તો આના ઉપરથી આમ લખી શકો 25 એ શું છે? a, 5 એ બી, તો a કોમા બી બિલોંગ્સ ટુ આર. ચલો, પહેલી શરતનું પાલન થઈ ગયું, બરાબર. હવે બીજું શું કીધું છે કે તો બી કોમા એ બિલોંગ્સ ટુ આર. પરંતુ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 25નો વર્ગ. 5નો વર્ગ 25 થાય, પણ 25નો વર્ગ 5 થાય નહીં, બરાબર. તો તમે આમ લખી શકો કે માટે 5 કોમા 25 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. 5 રે શું છે? બી. 25 એ a ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તમને એમ કીધું છે કે બી કોમા એ બિલોંગ્સ ટુ આર, પણ અહીંયા શું મળ્યું આપણને? બી કોમા એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, બરાબર. તો માટે આપેલું વિધાન અસત્ય છે. આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
બહુ મજા આવે એવા, મારી દૃષ્ટિએ બહુ લોજિકવાળા દાખલા છે, બહુ મજા આવે, મસ્ત મજા. આ દાખલામાં જો તમને ટપ્પો પડશે ને, છેલ્લો જે આ 9મો દાખલો હતો ને, આઈ થિંક, હા 9મો દાખલો, આમાં તમને ખબર પડશે ને તો આના આધારે જે તમારે 12 સાયન્સમાં જે ચેપ્ટર છે ને, પહેલું જ ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એમાં તમને બહુ મજા આવશે. ઓકે, એટલે આમાં થોડુંક તમે ધ્યાન આપજો. અને આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેર બુકની અંદર ગણી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો દાખલા નંબર 10. એમાં તમને આપેલું છે a = 1 2 3 4, b = 1 5 9, (11, 15 and 16). f = 1 5 2 9 3 1, 4 5 2 11. તો શું નીચેના વિધાનો સત્ય છે? જો તમને રકમની અંદર a આપેલો છે, b આપેલો છે અને f આપેલો છે, બરાબર. તમને એમ પૂછેલું કે આ નીચેના વિધાનો સત્ય છે, અને પહેલું કીધું છે કે f એ a થી b નો સંબંધ છે. આવું વાક્ય આપેલું છે કે f એ a થી b નો સંબંધ છે. સાચું કે ખોટું? યથાર્થતા સાથે. ઓકે, તો સમજો આપણે સંબંધ માટેની ડેફિનેશન શું હતી? તો કે a થી b કીધું છે ને, તો મતલબ કે a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. કોની ચર્ચા કરી છે? તો કે f ની. તો f રહ્યો એ a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ, બરાબર. તો પહેલા તો વિચારો, a ક્રોસ b એની અંદર જે ઘટકો આવે એ આ f વાળા જ છે કે બીજા કંઈ? તો 1,5, તો સમજો 1 5, બરાબર. તો a ક્રોસ b માં આવે. પછી 2 9, તો આ 2 9 ચલો આવે છે. 3 1, આ 3 આ 1 ચલો આવે છે. 4 5, તો આ 4 5 ચલો આવે છે. પછી 2 11, તો 2 અને આ 11. મતલબ કે f ના તમામે તમામ ઘટકો a ક્રોસ b નો ઉપગણ છે, અને ઉપગણ છે તો એટલા માટે સંબંધ છે. ઓકે, તમે લખી શકો કે અહીં f એ a ક્રોસ b નો ઉપગણ છે, તો માટે f એ a થી b નો સંબંધ છે. f રહ્યો એ a થી b નો સંબંધ છે. સિમ્પલ. તમને સંબંધનું પૂછ્યું છે, સંબંધ માટેની ડેફિનેશન શું હતી? તો કે એનો ઉપગણ થવો જોઈએ, એનો ક્રોસ ગુણાકાર જે હોય એનો ઉપગણ થવો જોઈએ. અને અહીંયા ઉપગણ છે તો સંબંધ છે. એની પછી એમાં પૂછેલું છે કે f એ a થી b પરનું વિધેય છે. બહુ મસ્ત દાખલો છે આ તો. જો અહીંયા તમને સંબંધનું પૂછ્યું ને અહીંયા તમને વિધેયનું પૂછ્યું, આનાથી ફાયદો શું થાય ખબર છે? તમારો જે સંબંધ અને વિધેય વિશેનો જે કન્સેપ્ટ છે ને વધારે ક્લિયર થાય. જુઓ અહીંયા વિધેય, તો વિધેય માટેનું શું હતું આપણે કે એક જ પ્રશ્ન હોય, બરાબર. શું હોય? એક જ પ્રશ્ન અને એનો એક જવાબ હોય તો ચાલે. એકથી વધારે પ્રશ્ન હોય અને એનો એક જ જવાબ આવતો હોય તો પણ ચાલે. પરંતુ કોઈ એક જ એવો પ્રશ્ન હોય કે જેના એકથી વધારે જવાબ હોય તો એ ચાલે નહીં. જેમ કે અહીંયા તમે જો, તો અહીંયા બગડાનો જવાબ શું આવે છે? 9.
અને અહીંયા બગડાનો જવાબ આવે છે 11. તો એકનો એક જ પ્રશ્ન બગડો પણ જવાબ કેટલા આવ્યા? અલગ અલગ. બે જવાબ મળ્યા ને અલગ અલગ. તો આ વસ્તુ માન્ય નથી. તો એટલા માટે એને વિધેય કહેવાય નહીં. તો તમે લખી શકો કે અહીં બેને અનુરૂપ અલગ અલગ પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે જવાબ, અને જે પ્રશ્ન હોય એને શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ. અગાઉ ચર્ચા થઈ ગઈ. શું શું મળે છે? 9 અને 11. તો અલગ અલગ પ્રતિબિંબ 9 અને 11 મળે છે. તો માટે f એ વિધેય નથી. શું કહી શકો અહીંયા તમે? કે f એ વિધેય નથી. બરાબર. સંબંધ તો કે છે. શું કામ? તો કે a ક્રોસ b નો ઉપગણ છે. વિધેય તો કે નથી. શું કામ? તો કે એકની એક સંખ્યા માટે તમને અલગ અલગ જવાબ મળે છે, એટલા માટે વિધેય નથી. ચાલો, ક્લિયર. એની પછી જોઈએ આપણે દાખલા નંબર 11. f એ z ક્રોસ z નો ઉપગણ છે. f is equal to EB, a plus b, જ્યાં a, b belongs to z. થી વ્યાખ્યાયિત છે. તો શું f એ z થી z નું વિધેય છે? અને તમારા જવાબની યથાર્થતા, સત્યાર્થતા ચકાસો. તમને એમ ચેક કરવાનું કીધું કે આ જે તમને રકમ આપેલી છે એ વિધેય છે z થી z નું કે નથી. બરાબર. તો અહીંયા જે પ્રશ્ન જે છે એ શું છે? તો કે a અને b નો ગુણાકાર, અને જવાબ જે છે તે શું છે? તો કે a અને b નો સરવાળો. આવું કંઈક તમને આપેલું છે. હવે થોડી વાર પહેલા જ મેં ચર્ચા કરી કે જ્યારે જવાબ હકારમાં આવતો હોય તો બધી જગ્યાએ પાલન થવું પડે, પણ જ્યારે જવાબ નકારમાં આવે ત્યારે કોઈ એક સંખ્યા એવી ગોતી લેવાની કે જ્યાં પાલન થતું હોય નહીં. જેમ કે અહીંયા ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં, a is equal to 5, b is equal to 4 લેતા a ની કિંમત મેં કેટલી લીધી? 5. b ની કિંમત લીધી 4. ab તો is equal to 5 ગુણ્યા 4 is equal to 20. બરાબર ને? a પ્લસ b is equal to 5 પ્લસ 4 is equal to 9. બરાબર. આવું કંઈક તમને મળશે. તો માટે શું મળી? જોડ તમને શું મળી? અહીંયા લીધા તમે કેટલા? 20. ab એટલે કે 20 અને a પ્લસ b એટલે કે 9 બિલોંગ્સ ટુ f. આવી તમને જોડ મળી ને 20,9. હવે હું અહીંયા સંખ્યા લઉં છું કે a ઇઝ ઇક્વલ ટુ -5 અને b ઇઝ ઇક્વલ ટુ -4 લેતા a ઇઝ ઇક્વલ ટુ -5 ને b ઇઝ ઇક્વલ ટુ -4. તો અહીંયા તમે જુઓ ab મતલબ કે -5 ગુણ્યા -4, બંનેનો ગુણાકાર તો કેટલો થશે? 20 જ થશે. માઇનસ માઇનસ પ્લસ એટલે, અને a પ્લસ b તો ઇઝ ઇક્વલ ટુ -5 -4 ઇઝ ઇક્વલ ટુ -9. તો અહીં જોડ શું મળી તમને? 20,-9 બિલોંગ્સ ટુ f. હવે અહીંયા તમે જો, અહીંયા 20 માટેનો જવાબ કેટલો આવ્યો? 9 આવ્યો, અને અહીંયા 20 જ તે, પણ એનો જવાબ કેટલો આવ્યો? -9. તો એક પ્રશ્ન અને બે અલગ અલગ જવાબ માન્ય નથી. બરાબર. તો તમે લખી શકો કે અહીં 20 ને અનુરૂપ અલગ અલગ પ્રતિબિંબ મળતા હોવાથી શું કહેવાય? f એ વિધેય નથી.
એફ એ વિધેય નથી. ખ્યાલ આવી ગયો? જો આવું તમારે ગોતવું પડશે, તમને એમ થાય અમને કેમ ખબર પડે કે આમાં આવો જવાબ, તો આની અંદર તમારે શોધવું પડશે, એટલે એ એક થોડુંક તમારે આમાં ધ્યાન રાખ. ઓકે, ત્યારબાદ જોઈએ 12મો દાખલો, આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. a = 9, 10, 11, 12, 13. f from a to n, મતલબ કે a માંથી લેવાનો, જવાબ n માં મેળવવાનો. f of n = n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. તો f નો વિસ્તાર શોધો. શું શોધવાનું કીધું છે? એનો વિસ્તાર. મસ્ત દાખલો છે, સમજો. અહીંયા તમારે સંખ્યા મૂકો. માની લો કે ફોર એક્ઝામ્પલ તમે a માંથી પ્રશ્ન લેવાનો, તો a માંથી મૂક્યા 9, તો અહીંયા મતલબ શું થાય? f of 9 = 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. બરાબર? માની લો કે આમાં લખ્યું કે મારા પરથી લઈએ f of 9, તો 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. હવે પહેલી વાત તો 9 ના અવયવ કયા કયા થાય? તો 1, 3 અને 9. કયા કયા થાય? 1, 3 અને 9. આમાં મહત્તમ એટલે મોટા મોટો, પણ પાછો અવિભાજ્ય. તો 1, 3 અને 9 આ ત્રણેયમાં ભાગ ન પડતા હોય મોટા મોટો એવો કેટલા? તો કે તગડો. મતલબ કે આનો આન્સર શું આવશે? 3. બરાબર? પછી f of 10, મતલબ કે 10 ના અવયવ કયા કયા થાય? 1, 2, 5 અને 10. તો 1, 2, 5, 10 માં સૌથી મોટામાં મોટો કે જેના ભાગ ન પડતા હોય કેટલા? તો કે 5. આનો જવાબ આવ્યો 5. પછી કેટલા? 11. 11 ના અવયવ કેટલા? તો કે 2. કોણ કોણ? 1 અને 11. તો એ બે માં મોટું કોણ? તો કે 11. પછી 12. 12 ના અવયવ કોણ કોણ? 1, 2, 3, 4, 6, 12. કયા કયા મળ્યા? 1, 2, 3, 4, 6 અને 12. તો એમાં સૌથી મોટા મોટું તો કે 12 થી શરૂઆત કરો, ઊંધેથી 12, તો કે એના ભાગ પડે એટલે ન ચાલે. એનાથી નીચે તો કે 6, એનાય ભાગ પડે તો ન ચાલે. 6 થી નીચેનો કયો હતો? તો કે 4 હતો, 4 નાય ભાગ પડે તો ન ચાલે. એનાથી નીચેનો કયો હતો? તો કે 3, 3 ના ભાગ પડતા નથી. મતલબ કે આન્સર અહીંયા એવા 3. બરાબર? પછી 13, f of 13. તો આના અવયવ કયા કયા પડે? 1 અને 13. બેમાં મોટું કોણ? 13. તો માટે f નો વિસ્તાર = આના જવાબ શું શું મળ્યા? 3, 5, 11, 3 અને 13. મતલબ કે 3, 5, 11, 13. આ તમારો જવાબ. f નો વિસ્તાર જે તમને પૂછેલો છે તે શું મળ્યો? 3, 5, 11, 13. સિમ્પલ છે, બહુ મજા આવે એવું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? આઈ હોપ કે આજનો વિડીયો લેક્ચર તમને સમજાઈ ગયેલો છે કમ્પ્લીટલી. ઓકે, તો આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો.